જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આજની આ ઈડલીની રેસીપી એવી છે કે આજ પહેલાં તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય. ખાવામાં એકદમ જ ટેસ્ટી આ છે સ્ટફ્ડ ઈડલી. ખાલી ચટણી સાથે ખાશો ને તો પણ મજા જ પડી જશે. તો ચલો આજની આ ટેસ્ટી ઈડલીની રેસીપી શરૂ કરીએ. ઈડલીના મસાલેદાર સ્ટફિંગ માટે આપણે ફ્લાવર વાપરવાના છીએ. તો 250 ગ્રામ ફ્લાવરને આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે. તો આજકાલ તો માર્કેટમાં એકદમ જ સારું અને સસ્તું ફ્લાવર મળી રહ્યું છે, તો તે મોંઘું થાય તેની પહેલાં આ જરૂરથી ટ્રાય કરજો. હવે કઢાઈમાં તેનો વઘાર મૂકી દઈએ. તો 2 થી 3 ચમચી તેલ મૂકીશું. તેમાં 1 ચમચી જીરું ઉમેરી દઈએ. વઘાર આવી જાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરીશું અને ચપટી હળદર. જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી આ જ રીતે ઈડલી તૈયાર કરતી હતી અને અમને બધાને ઘરમાં ખૂબ જ એ ભાવતી. તો આજે એ જ મારી મમ્મીની રેસીપી હું શેર કરી રહી છું. વઘાર આવે એટલે તેમાં ફ્લાવર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે આપણે બધું મિક્સ કરીએ અને આ જ રીતે 1 થી 1.5 મિનિટ માટે ફ્લાવરને આમાં કૂક થવા દઈએ. આપણે નથી આને ઢાંકવાનું કે નથી આને વધારે પડતું ચડાવવાનું. હવે બધા મસાલા કરી લઈએ. તો ચપટી હળદર ઉમેરીશું, નાની ચમચી ધાણા જીરું પાવડર, 2 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો અને હવે બધી વસ્તુઓને મિક્સ કરીએ. આ બધી પ્રોસેસ કરીએ ત્યારે ફ્લેમને લો જ રાખવાની છે, એટલે મસાલા પણ ન બળે અને સાથે સાથે ફ્લાવર પણ થોડુંક કૂક થાય અને સોફ્ટ થઈ જાય. તો બસ લગભગ બીજી 1.5 મિનિટ આપણે આને સાંતળી લીધું છે. હવે આને ગેસથી ઉતારી લઈએ અને બીજી તરફ આપણે એક તપેલીમાં આ ઈડલી બનાવવા માટે થોડુંક પાણી મૂકી દઈએ ગરમ કરવા. હવે અંદરથી વાસણ જરા પણ ન બગડે તેના માટે થોડુંક લીંબુ આમાં એડ કરી દઈએ. તપેલી ઉપર આ રીતે કાણાવાળી પ્લેટ રાખી દઈએ. હવે લઈ લઈશું ઈડલીનું બેટર. તો આપણે જે નોર્મલ ઈડલી બનાવવા માટે બેટર વાપરતા હોઈએ છીએ, આ તે જ બેટર છે. તો કપથી જોઈએ તો 2 કપ છે ને વજનમાં 500 ગ્રામ જેટલું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે જ 1 ચમચી તેલ. આના લીધે ઈડલી એકદમ જ સોફ્ટ તૈયાર થશે. હવે આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ઈડલી એકદમ જ નરમ બને અને ફૂલે તેના માટે 1 ચમચી ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેર્યો છે અને તેને એક્ટિવેટ કરવા 1 ચમચી પાણી ઉપરથી ઉમેરીશું. આના બદલે તમે સાજીના ફૂલ એટલે કે ખાવાના સોડા, બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. આપણે આને મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઈડલી તૈયાર કરી લઈએ. તો આજે આપણે ઈડલી આ રીતે નાની વાટકીમાં તૈયાર કરવાના છીએ. તો તમારી પાસે જે ઈડલીની વાટકી આવે તે પણ વાપરી શકો છો, કાં પછી ઘરની કોઈ પણ વાટકી લઈ શકો છો, અથવા તો ઈડલી સ્ટેન્ડમાં પણ તેને તૈયાર કરી શકો છો. પણ આ રીતે બનાવશો તો એકદમ જ સરસ તૈયાર થશે. તો બધી જ વાટકીને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે અને તેમાં 1.5 નાના ચમચા જેટલું બેટર ઉમેરી દીધું છે. તો સૌથી પહેલાં આપણે આ રીતે અડધી વાટકી જેટલું બેટર એડ કર્યું છે. હવે જે સ્ટફિંગ છે તે આમાં વચ્ચેના ભાગમાં આપણે ઉમેરવાનું છે. તો લગભગ 1 થી 1.5 ચમચી જેટલું. સ્ટફિંગને આ રીતે થોડુંક વચ્ચે જ આપણે ઉમેરીશું અને હવે આ સ્ટફિંગને આપણે બેટરથી કવર કરી દઈશું. તો લગભગ ફરીથી 1.5 થી 2 ચમચા જેટલું બેટર આમાં ઉમેરીશું અને હળવા હાથે 1-2 વખત આ રીતે નીચે વાટકીને થપથપાવીશું એટલે તે સરસ રીતે સેટ થઈ જશે. કોઈ એર બબલ્સ હશે તો તે પણ નીકળી જશે. આવી જ રીતે બધી જ ઈડલીની વાટકીઓ તૈયાર કરી લઈએ. અને હજી સુધી શું તમે પરફેક્ટ ગુજરાતી હાંડવાની રેસીપી, ફક્ત 2 મિનિટના ભજીયા, લીલાછમ વટાણાના ઢોકળા, એકદમ જ નવી જાતના શાકભાજીથી ભરેલા પુડલા, નવી જ રીતનો સ્ટફ્ડ હાંડવો, સાથે જ ગાજર મરચાંનું અથાણું અને ટોમેટો કેચઅપ જે તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, આ બધી જ રેસીપી જરૂરથી ચેક કરજો. તો હવે આપણે બધી જ ઈડલીની વાટકીઓ તૈયાર કરી લીધી છે.
તો પાણી પણ જે તપેલીમાં મૂકેલું તે ગરમ થઈ ગયું છે. તો આ પ્લેટ ઉપર આપણે આ બધી જ વાટકીઓને મૂકી દઈએ. હવે આને આપણે મોટા વાટકાથી આ રીતે ઢાંકી દઈશું અને 10થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દઈએ. જો તમારી પાસે સ્ટીમર એટલે કે ઢોકળિયું હોય તો વાંધો નથી, પણ જો ન હોય તો તમે આ રીતે કોઈ પણ તપેલી ઉપર પણ અને ઘરની જ વાટકીથી આસાનીથી આ ઇડલી તૈયાર કરી શકો છો. હવે ટૂથપીક કે પછી ચપ્પુ આમાં અંદર નાખી અને ચેક કરી લેવું. જો તે એકદમ જ સાફ બહાર આવે, લોટ ચોટેલો ન હોય તો આપણી ઇડલી તૈયાર છે. તો આ બધી જ વાટકીને કાઢી લીધી છે અને થોડીક ઠંડી થાય પછી જ આપણે આને ડીમોલ્ડ કરીશું, એટલે ઇડલી એકદમ જ સરસ આખી જ બહાર આવે, તૂટે કે ભાંગે નહીં. તો ચપ્પુની મદદથી આપણે કિનારીને આ રીતે કાઢી લઈશું અને પછી કોઈ પણ પ્લેટમાં આ રીતે તેને ઊંધી કરશો તો તે સરસ રીતે બહાર નીકળી જશે. તો જોઈને કેટલી સરસ લાગે છે આ ઇડલી, જોતાં જ ખાવાનું મન થાય એવી બની છે. અને જો કટ કરીને બતાવું તો અંદરથી પણ કેટલી સરસ લાગે છે. સાચે જ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આમ તો આ સ્ટફ્ડ ઇડલી છે એટલે આ સાંભાર વગર ખાલી ચટણી સાથે પણ એકદમ જ સરસ લાગે છે. ઉપરથી સહેજ તેલ લગાવશું એટલે તે ડ્રાય ન થઈ જાય. તો આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર. જય શ્રી કૃષ્ણ.